ભક્ત ગોરા કુંભાર. જો સુરા, ચાકડો ફર્યો. સુરા, તું ફટાફટ માટલા ઘડવા માંડ, પછી હું ફરીથી ચાકડો ફેરવું. તને માટલા ઘડતા તો આવડે છે ને? હાસ તો મને બાપાએ શીખવ્યું છે. મને માટલા, કોડિયા, હંધુય બનાવતા આવડે છે. હાલ તો તું પિંડ નાખ. હા. બસ આટલી માટી થઈ રહેશે. હા, કદાચ થઈ રહેશે. ભાઈ, રોટલા ઘડવાનું ને માટલા ઘડવાનું કેટલું જુદું જુદું છે, હે ને? હાસ તો જેમ રોટલામાં માના હાથનો સ્વાદ આવવો જોઈએ ને, તેમ માટલામાં બાપાના હાથનો આકાર આવવો જોઈએ, તો જ માટલા વેચાય. સુરા, માટલા અને કોડિયા જે બનશે ને એ આપણે બાપાની જેમ બજારે જઈશું ને વેચી આવશું. પછી જે કાવડિયા આવશે ને એ કાવડિયા લઈને આપણે સકરી કાકી પાસે જઈશું અને સકરી કાકીને કહીશું, લો આ કાવડિયા ને મારા તીરમાં હતું, હંડુ લાવી આપો ને હંડુએ કરી આપો. હા, એવું જ કરશું. હાલ ગોરા, ચાકડો ફેરવ. અરે કૃષ્ણ, આવું થયું? ખબર નહીં કેમ આવું થયું. પહેલા તો એવું કદી નહોતું થયું. તો આજે હું કામ થયું? બાપાએ તો તને માટલા ઘડતા શીખવાડ્યું તું ને. પણ મેં એકલાય માટલા ક્યારેય નથી ઘડ્યા. આજે જ ઘડવા બેઠો, એટલે કદાચ એવું થયું હોય. તો પછી હવે હું શું કરશું? માટલા નહીં બને? ના ના, એવું નહીં થાય. હું ફરીથી કરું છું. ગોરા, ચાકડો ફેરવ. અરે કૃષ્ણ, વાહ ગિરધરદાસ વાહ, તારા જ્ઞાન અને તારી બુદ્ધિ વિશે તો કહેવું પડે. મને એમ હતું કે અભણ ગામવાળાને મૂર્ખ બનાવવા માટે વધુ એક નાટક કરવું પડશે, પરંતુ અભણ તો પહેલેથી જ મૂર્ખ છે. મૂર્ખાઓને વળી મૂર્ખ શું બનાવવાના? શ્રી હરિ નમો નારાયણાય. મને કીર્તરદાસને ગણકારતા નહોતા ને, મને મારું મંદિર સાફ નહોતું કરી આપ્યું ને. હવે જુઓ હું તમારા લોકો પાસેથી કેવી રીતે કામ કઢાવું છું. આ તો હજી પહેલી રીત જ હતી. જો કે મારું કામ તો આમાં જ પતી જાત, પણ જો આમાં મારું કામ ન પતે તો મારી પાસે એક બીજી રીત પણ છે કામ કઢાવવા માટેની. ગોરા, હવે તું જો, આ ગામવાળાના ભોળપણનો લાભ લઈને તારું નામ ને તારા જીવનની ધૂળધાણી ન કરી નાખું તો મારું પણ નામ ગિરધરદાસ નહીં, શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. ગોરા, એક માટલું બન્યું. એક માટલાના કેટલા કાવડિયા મળશે? ખબર નહીં, એ તો વેચવા જશો એટલે ખબર પડશે. પણ આના બહુ કાવડિયા તો નહીં મળે. હા,
હાલ આપણે વધારે માટલા બનાવી દઈએ, પછી વેચવા જઈએ. ના ગોરા, વધારે માટલા નહીં બનાવીએ. હું બહુ થાકી ગયો છું ને મારા હાથે બહુ દુખે છે, એટલે હું હવે વધારે નહીં બનાવું. કાંઈ વાંધો નહીં ભાઈ, આજે નહીં બનાવવા, આપણે કાલે બનાવીશું. બસ.